જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. મોજે મોજ ને રોજે રોજ. કેમ કે મજામાં જ રહેવાનું. ઘટે તો શું ઘટે, તો કે જિંદગી ઘટે, બીજું શું ઘટે. તો આજે વરસાદે છે ને વિરામ લીધો છે, થોડો થોડો વરસાદ. કેમ કે આજે ઝાપટા જેવું છે, બહુ વરસાદ નથી. કાલે બહુ હતો, 3-4 દિવસ ત્યાં તો ધોધમાર વરસાદ હતો ને આજે વિરામ લીધો છે. તો આજે આપણે વ્લોગ બતાવવાનો છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કઈ રીતે બને ને તે. તો મમ્મીએ છે ને પગ લૂછવાનું બનાવ્યું છે. તમે કોઈ નકામા કપડાં હોય કે નકામા સાડીઓના લીરા હોય તે તમે જવા દેતા આવીશું, પણ જવા ના દેતા હવે ને તમે મારો વિડીયો જોઈને અને સરસથી પગ લૂછણિયું બનાવજો, મસ્તથી થશે. અને તમે જોજો કેવું બને છે ને તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મમ્મીએ છે ને આ કાથાની સિંદરી લીધી છે, ત્યાર પછી લેસપટ્ટો લીધો છે. જો આમાં છે ને લેસપટ્ટા છે ને, તો મમ્મી લેસપેટા લઈ અને આપણે છે ને આજે પગલુછણિયું મમ્મી બનાવવાના છે. પ્રકૃતિને સ્કૂલે લઈ જવું છે ને એટલા માટે. જો આ બધા લેસપટ્ટાથી છે ને મમ્મી બનાવશે. તો જો આ મમ્મી અત્યારે કેવી રીતના બનાવે છે તમે જો, આપણને તો ન આવડે. આ હોય આ એઠેથી લીધું હોય ને આ એઠેથી જ લેવાના, પાછું આ એઠેથી લેવાનું એટલે આ એઠેથી જ લેવાનું. ચોટલાને ઘોડે નથી. તમને આમાં કે કાથાની સિંદરી નહીં દેખાય. જોવું આમ જો આ હેઠેથી આ લીધું ને આ ઉપર આવ્યું, પછી આ હેઠે ગયું, પછી આ પટો હોય ને પાછો આને હેઠે જ જવો જોઈએ એમ. એની હેઠે જાવ એટલે કાથાની સિંદરી બે બાજુથી નીકળતી જાય. જો ક્યાં એટલે ક્યાંય તમને આ પાછળ નહીં કાથાની સિંદરી દેખાય જો, અને આ બાજુ આગળ નહીં દેખાય. સિંદરીને તો હલાવવાની જ નથી થતી, એની માથે જ લેતું જવાનું. જો આ રીતે મમ્મી બનાવે છે તો છે ને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મમ્મી આખું પગ લૂછણિયું બનાવે ને એ આજે હું તમને બતાવવાની છું. જો ઘરે તો જવો બાએ કલર બદલાવી નાખ્યો હે. ગુલાબી આવ્યો, હવે ગુલાબી આવ્યો છે, પછી લીલો આવશે, પછી લીલો આવશે. આખું બને ને એ તમે છે ને ખાસ જોજો. આખું આપણે પગ લૂછણિયું કઈ રીતે બને છે ને એ જો. અહીંથી શરૂ થયું છે. આ જો આ છે ને જો મમ્મીએ છે ને પ્રકૃતિબેનને બેસાડી દીધા છે. હવે બનાવવા થોડું કરી દીધું, પછી પ્રકૃતિબેન બેસી ગયા છે. જો પ્રકૃતિબેન બનાવે છે અને જો કલર બદલાવી નાખ્યો છે. આ રીતે શીખવાડે છે પ્રકૃતિને આવી રીતના પગ લૂછણિયું બનાવે. હવે આ ગુલાબી કલરથી પ્રકૃતિબેને બનાવ્યું છે, એટલું મમ્મીએ બનાવ્યું હતું. અને આ ગુલાબી કલરથી પ્રકૃતિબેને એટલું બનાવ્યું છે. જો હજી પ્રકૃતિબેન બનાવે છે કે હવે હું બનાવે, પછી જ્યાં જરૂર પડે ત્યાં બા કહેતા જાહે. જો મમ્મી અહીંયા એક પટ્ટો પૂરો થઈ ગયો ને, ત્યાર પછી બીજો પટ્ટો, ત્યાર પછી જો આ ત્રીજો પટ્ટો, અને અત્યારે મમ્મીએ છે ને આ ચોથો કલર લઈ લીધો છે. ને આપણે વેસ્ટમાંથી બેસ્ટ પગ લૂછણિયું આજે આપણે બનાવવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને પાંચમો પટ્ટો મમ્મીએ જો પર્પલ કલરનો લઈ લીધો છે. અને કેવી રીતના અમે આમાંથી પગ લૂછણિયું બનાવીએ ને એ તમે જરૂરથી આખો વિડીયો જોજો એટલે તમને જોવા મળશે હો. જો મમ્મીએ છે ને કાથાની સિંદરી લઈને અને આટલું જ થઈ ગયું છે. જો બધું કલર વાઇઝ કર્યું છે એટલે હું પગ લૂછણિયું સરસથી લાગે. અને હવે જો અહીંયાથી ટેભા લેતા જાય છે અને પેક કરતા જાય છે. મોટો સુયો લેવો પડે, કાં મોટી સોય હોય ને એટલે હાલે. મોટી નો હુયો ઓલો બૂંધો થઈ ગયો ને નો આવ્યો એટલે મોટી સોય હોય ને તો હાલે, કેમ કે અંદર કાથાની સિંદરી હોય અને આ કપડું આવે એટલે થોડું જાડું થઈ જાય એટલા માટે. અને જો આ મમ્મી આવી રીતના ડિઝાઇન પાડે છે. જો આવી રીતના છે ને એ ડિઝાઇન પાડતા. જો મમ્મી ડિઝાઇન વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. આમ જો આવી રીતે પડતી જાય, આવી રીતના હાંધો પછી લેતો જવાનો ને. હા આવી રીતે હાંધો લેતો જાવ. સરસથી આજે પગ લૂછણિયું બનાવે છે મમ્મી, અને આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી લીધી છે. તો ચાલો તમને બતાવીએ. આવી રીતે હા પછી એટલે થઈ ગયું ને એટલું પછી કેવી રીતે જો આ મમ્મીએ છે ને એક રાઉન્ડ લગાવી દીધું છે પગ લૂછણિયાનું આ રીતે ડિઝાઇન પાડીને. હવે આવી રીતના આમ કેટલા પટ્ટા મારવાના, બીજો રાઉન્ડ મારે છે મમ્મી. હવે પાછો એને માત્ર 3 થર મારવાની, 3 થી 4 મારી દેજો હાલે. તમે પછી કે 3 થી 4 થર પછી મારવા હોય તો તમે મારી શકો છો આ રીતે. અને હજી આપણું જો આ એટલું છે, જ્યાં સુધી પતે ત્યાં સુધી વાયરે રાખશું કા મમ્મી? જેવડું થાય એવડું. જો આ એક સરસથી ડિઝાઇન પાડી લીધી છે અને એવું સરસથી થાય જોજો તમે. અને હવે છે ને આને 3 થર મમ્મી કે આવી રીતના માર લઈએ આપણે. જો અત્યારે અહીંયા પહોંચ્યું છે. તો હવે અહીંયા મમ્મીએ છે ને 3 રાઉન્ડ અહીંયા મારી લીધા છે અને ત્યાર પછી જો પાછું અહીંયા બીજું ચાલુ કર્યું છે આ રીતના ડિઝાઇન. જો તમે કેટલું સરસ લાગે છે. આજે મમ્મીએ છે ને પગ લૂછણિયું બનાવવાનું ચાલુ કરી દીધું છે.
જો મમ્મી કે પહેલા તો બહુ મોટા મોટા કરતી કા મમ્મી? અને ખાટલા ખાટલા જેવડા મમ્મી કે ખાટલા જેવડા કરતી મોટા મોટા, ને અત્યારે આમ લઈ આવતી, ભીંડી લઈ આવતી, ભીંડીના બનાવતી. અને અત્યારે જો મમ્મી આ કરી નાખ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ. આપણે આજે કામ કરી નાખ્યું છે. તો જો તમને વિડીયો કેવો લાગે ને તે જરૂર મને કોમેન્ટમાં જણાવજો. અરે પણ બેઠા બેઠા ખુરશી ઉપર બેઠા બેઠા વળગી ગયા છો. આમ તો જો હોય પછી હોય અને સરસથી ફૂલ બનાવી નાખ્યું છે જોરદાર. વાહ મસ્ત જો. અને જો પ્રકૃતિબેન ઢીંગી માટે ચણિયો બનાવ્યો છે. કામ બતાય તો પ્રકૃતિ. હા કેવો છે? આ તો ચોલી છે ભાઈરેમાં. હો ભાઈરેમાં ચોલી બનવાની છે પ્રકૃતિ. લેંગા ચોલી હાજી તો જો આ હે ને વ્હાઈટ કલરની જે દોરો દેખાય ને ઈ ને દેખાય, કારણ કે આવડું આ હે ને આનું કાઢ્યું તો ઈ હે ને આમ લગાડ દેવું ને એટલે હે ને ઈને દેખાય ને. બ્લાઉઝ આ જ કલરનું હોય છે ને દુપટ્ટા હે ને આ છે. લેંગા ચોલી બનાવી છે, ઈ નહીં હોય દુલ્હન ચોલી. દોરો ચોલી અને દુપટ્ટો જો વાહ પ્રકૃતિબેન વેસ્ટમાંથી બેસ્ટ ચાલુ કર્યું. કા વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય. જો આ પ્રકૃતિબેનનું પગલું છણિયું બાએ બનાવી નાખ્યું છે અને પ્રકૃતિબેને હેલ્પને બે મા દીકરીથી જો આ પગલું છણિયું તૈયાર થઈ ગયું છે. જો મને છે ને મારી બાએ મેં પહેલા બધું ગૂંથી નાખ્યું હતું, પછી છે ને મારી બાએ એક જો આવી રીતે આમ આટલું મેં આમ કરી નાખ્યું, પછી છે ને આ બે મને આમ શીખડાવી દીધા, પછી બાકીના બધા મેં કર્યા, પાછું આ બધું મેં કર્યું, પાછું બોલાઈ ગયું હતું ને મને ત્યાં બે મેં આ 3 બાએ શીખડાવ્યા ને પછી બીજા બધા મેં કર્યા ને આ બધું મેં જ કર્યું. મારે ખાલી 2 જ બાએ હેલ્પ કરાવી છે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી. કા હા તો એને કે આવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ કમળની કુંડી એકદમ સરસથી સાફ કરી લીધી છે. હવે છે ને આ જબલામાં માછલી લઈ આવ્યા. જો કેમ કે આને તો બધો બહુ શોખ છે કમળનો, ગુલાબનો, મોગરાનો, ઝાડવાનો. કા પ્રકૃતિ કહેવાય. તો હવે છે ને આમાં માછલી નાખવાના છે. તો તમે અત્યારે અહીંયા લેવા ગયા છો? તો આ 2 માછલી લેવા છે. હવે આ કમળમાં આપણે પેલા અમારે માછલી ઘર જ હતું. કા બહુ સારું. આ માછલી છે ને એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. જો હવે આપણે એના કમળમાં એડ કરી દઈશું, એને પણ મજા આવે. ચાલો જો રમવા માંડ્યું. વાય કે આપણે કંઈક અલગ દુનિયામાં આવી ગયું. તો વરસાદ આવશે તો બિચારીઓને દગ થાય. એને ખબર ન પડે. હે એને ખબર ન પડે. તો જો આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કઈ રીતે બનાવી છે ને તે તમે ખાસ જોયું છે. બસ આ રીતે બનાવજો. કોઈ નકામા કપડાં કે લીરા કે સાડીઓ કોઈ જાવા ન દેતા. આ રીતે બનાવશો ને તો તમારા પગ લૂછવામાં કામ આવશે ને ઘરના ડેકોરેશન માટે લાગશે પણ સારું. તો ચાલો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.